असह्य गर्मीનો કહેર, તાપમાન 42 ડિગ્રીને પાર। આમોદ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે। તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી પહોંચતા જનજીવન ઉપર ભારે અસર જોવા મળી રહી છે। રસ્તાઓ સુમસામ બન્યા છે, ત્યારે ગરમીથી રાહત મળે તે હેતુસર આમોદના નવયુવાનોએ માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। આમોદના તિલક મેદાન ખાતે રાહદારીઓ, વાહન ચાલકો, મુસાફરો, લારી ગલ્લાવાળાઓ તેમજ નગરમાં અવરજવર કરતા તમામ લોકોને ઠંડી છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। ગરમી વચ્ચે છાશ પીતા લોકોમાં રાહતની લાગણી જોવા મળી હતી। વિશેષ વાત એ છે કે આ સેવાકીય કાર્ય લંડનમાં વસવાટ કરતા ડૉક્ટર નિશાબેન રાજેશભાઈ પટેલના સહયોગથી કરવામાં આવી રહ્યું છે। વિદેશમાં રહી પોતાના વતન અને લોકો પ્રત્યેની લાગણી દર્શાવતા તેઓએ આ ગરમીમાં લોકો માટે રાહતરૂપ સેવા શરૂ કરી છે, જેને લઈ સ્થાનિકોમાં પ્રશંસા જોવા મળી રહી છે। ગરમીના કડાકા વચ્ચે માનવતાની મહેક ફેલાવતા આ સેવાકીય કાર્યે લોકોના દિલ જીતી લીધા હતા। સ્થાનિકોએ પણ આવા સેવાભાવી કાર્યોને બિરદાવી વધુ લોકો આગળ આવવાની અપીલ કરી હતી। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।